નમસ્કાર મિત્રો, આજના મહત્વના અપડેટ્સમાં આપ સૌનું સ્વાગત છે, જેમાં આજે આપણે મિત્રો યુડાયસ પ્લસમાં સૌથી મોટા અપડેટ સામે આવ્યા છે, જેની આતુરતાથી રાહ જોતા હતા કે યુડાયસ પ્લસમાં કે જેમાં બાલવાટિકા અને ધોરણ 1 છે તેમાં વિદ્યાર્થીઓની એન્ટ્રી થતી નથી. તો હવે તે સ્ટાર્ટ થઈ ગઈ છે. તો તે કઈ રીતે થશે તે આપણે જોઈ લઈએ. તો પહેલા આપણે યુડાયસ પ્લસની ઓફિશિયલ વેબસાઇટ ઉપર આવી ગયા છે. ત્યાં આપણે લોગિન ફોર ઓલ મોડ્યુલ્સમાં જશું. ત્યાં આપણે ગુજરાત સિલેક્ટ કરી લેશું. ત્યારબાદ આપણે સ્ટુડન્ટ્સ મોડ્યુલમાં લોગિન થશું. હવે આપણે શાળાના ઈમેલ આઈડી અને પાસવર્ડમાં લોગિન થઈ જશું. હું લોગિન જ હતો એટલે સૌથી પહેલાં આપણે એકેડેમિક યર 2025-26માં સિલેક્ટ કરશું. અને હવે જેવા આપણે અહીંયા સ્કૂલ ડેશબોર્ડ ઉપર ક્લિક કરશું સાઇડ મેનુમાં, ત્યાં તમને તમામ ધોરણ જોવા મળશે. તેમાં પહેલો જે ઓપ્શન છે તે બાલવાટિકાનો છે. તેમાં તમે જોઈ શકો છો કે હવે એડ સ્ટુડન્ટ આવી ગયું છે. તે જ રીતે ધોરણ 1માં પણ એડ સ્ટુડન્ટ આવી ગયું છે, તે તમે જોઈ શકો છો. હવે બાલવાટિકાની એન્ટ્રી કઈ રીતે કરશું? તો એડ સ્ટુડન્ટમાં જશું. ત્યારબાદ તમામ વિદ્યાર્થી છે તેના અહીંયા વારાફરતી નામ લખશું. ફર્સ્ટ નેમ, મિડલ નેમ, લાસ્ટ નેમ, ત્યારબાદ જેન્ડર, ડેટ ઓફ બર્થ, તમામ માહિતી અહીંયા ભરતા જશું અને સેવ કરી દેશું. તો આ રીતે આપણે બાલવાટિકાની અને ત્યારબાદ ધોરણ 1ની એન્ટ્રી કરવાની છે. જ્યારે ધોરણ 2 અને ધોરણ 3માં નવા સ્ટુડન્ટ એડ નથી થતા, તેને આપણે સાઇડ મેનુમાં સ્ટુડન્ટ મૂવમેન્ટ એન્ડ પ્રોગ્રેશન, તેમાં ઇમ્પોર્ટ મોડ્યુલ આપવામાં આવેલું છે, તેમાં ક્લિક કરશું. ત્યારબાદ ઇમ્પોર્ટ વિધિન સ્ટેટ, તેમાં ક્લિક કરશું. અને જે વિદ્યાર્થી બીજી શાળામાંથી આવવા માગે છે તેના પેન નંબર અને ડેટ ઓફ બર્થ લખશું. જો તેના પેન નંબર નથી તો તમે ગેટ પેનમાંથી પણ તમે મેળવી શકો છો તેના આધાર નંબર અને યર ઓફ બર્થ નાખીને. ત્યારબાદ તેને અહીંયા પેસ્ટ, જે નંબર આવે તેને અહીંયા પેસ્ટ કરી ડેટ ઓફ બર્થ નાખી તમે તેને તમારી શાળામાં લઈ શકો છો. તો આ રીતે આપણે અપડેટ પ્રમાણે જે પણ વિદ્યાર્થીઓ બાલવાટિકા અને ધોરણ 1માં અભ્યાસ કરે છે તેમને યુડાયસ પ્લસમાં એન્ટ્રી આપવાની શરૂ થઈ ગઈ છે. તો તમામ શાળાઓ સુધી જરૂર પહોંચાડજો આ વાતને. નીચે એક લિંક આપી છે ટેલિગ્રામ ચેનલની. તો ટેલિગ્રામ ચેનલ ઉપર ક્લિક કરી તમામ પત્રકો તમે ડાઉનલોડ કરી શકશો. જોઈન પણ કરી લેજો, કેમ કે નવી નવી અપડેટ ત્યાં તમને મળતી રહે છે. તો આજનો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો. વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવી દેજો, જેથી કે તમને નવા અપડેટ્સ મળતા રહે. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ.